સાવરકુંડલામાં ઐતિહાસિક વિજય અને વિજય સરઘસ કાઢ્યું, શું કહેશો? જે સાવરકુંડલાની અંદર પ્રજાનો જનાધાર એ ભારતીય જનતા પાર્ટીને અને અમારી વિકાસ કૂચને મળ્યો છે. આમ કહું તો પૂરા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીને વિક્રમજનક મત પણ મળ્યા છે અને જનાદેશ પણ મળ્યો છે. એનો અર્થ એ થયો કે રાજ્યની જનતાનો સંપૂર્ણ ભરોસો એ ભારતીય જનતા પાર્ટી અને નેતૃત્વ અમારું નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે પણ બરકરાર છે. સાવરકુંડલાની અંદર અનેક ચેલેન્જોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી. અમારો મંત્ર હતો સાવરકુંડલાનો વિકાસ, અને હું એમ માનું છું કે ત્યાં સુધી અત્યારે જે અમે વેપારીઓની વચ્ચે, બજારની વચ્ચે, સામાન્ય જનતાને, તમામ વિજેતા ઉમેદવારોની સાથે મળ્યા ત્યારે એક જ વાત આવી કે જે તમે શરૂઆત કરી છે વિકાસની, એ શરૂઆતને શરૂ રાખીએ અને નવા નવા આયામોને પૂરા કરી અને સાવરકુંડલાની જનતાને નવી સગવડતા આપીએ. એ જ જનતાના આશીર્વાદ છે ને એ આશીર્વાદ અમને સ્પષ્ટ રીતે આ પરિણામોમાં મળ્યા પણ છે. અમે પ્રજાનો વિનમ્ર ભાવે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. આશીર્વાદ અમને આપતા રહેજો. આમના આશીર્વાદ એ જ અમારી મોટી તાકાત છે, અને એ તાકાતના આધારે જે કંઈ પરિણામો જન અપેક્ષાઓ માટે અમારે કરવાના છે, એના માટે મહેનત કરવાની છે, એ અમે એ આશીર્વાદને આધારે જ કરી શકીશું.